વડોદરા શહેરના કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા આવતીકાલે કારેલીબાગ ટાંકી અને શમા ટાંકીમાંથી પાણી ઓછું આપવામાં આવનાર છે। કારેલીબાગ ટાંકી ખાતે ડિલિવરી વાલ્વ બદલાવવાની કામગીરી અને શમા ટાંકી ખાતે સ્લુઇસ વાલ્વ બદલવાની કામગીરી અંગે આ બંને ટાંકી વિસ્તારના પાણી મેળવવાને તે તારીખ 19મી એટલે કે આવતીકાલે સાંજના સમયનું પાણી હળવા દબાણ અને ઓછા સમય માટે આપવામાં આવનાર છે। તો મહત્વનું છે કે પાલિકા પાણી પુરવઠા શાખા દ્વારા કારેલીબાગ ટાંકી ખાતેના 300 મીમી અને 200 મીમી ડાયાનો ડિલિવરી વાલ્વ બદલવાની કામગીરી આવતીકાલ શુક્રવાર તારીખ 19મીએ સવારનું પાણી આપ્યા બાદ હાથ ધરવાની છે। તો પરિણામે કારેલીબાગ ટાંકીથી સાંજના સમય સુધી મેળવતા વિસ્તારમાં તુલસીવાડી, કલાકુંજ, ફતેપુરા, વારસિયા, રિંગ રોડ, ઇન્દ્રપુરી, વિજયનગર, નવનીત પાર્ક, વૃંદાવન, આમ્રપાલી, અમિતનગર, ભાવના પાર્કમાં તારીખ 19મી એટલે કે આવતીકાલે શુક્રવાર સાંજે પાણી મોડેથી અને ઓછા દબાણથી આપવામાં આવનાર છે। આવી જ રીતે શમા ટાંકી ખાતે શહેર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત અપગ્રેડેશન પમ્પિંગ મશીનરી પ્રોજેક્ટ ટ્રેક્ટર 450 મીમી ડાયાનો સ્લુઇસ વાલ્વ બદલવાની કામગીરી તારીખ 19ના રોજ આવતીકાલ શુક્રવારે સવારના પાણી આપ્યા બાદ કરવામાં આવશે, જેથી શમા ટાંકીથી પાણી મેળવનારાને સાંજના ચોરનું પાણી વિતરણ કામગીરી પૂરી થયા બાદ મોડેથી અને હળવા દબાણથી આપવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।